ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના એસટી ડેપોના કથળતા વહીવટથી મુસાફરો અને કર્મચારીઓ પણ પરેશાન થયા હોવાનું સામે આવ્યું છે. તો દહેગામ એસટી ડેપોનો વહીવટ દિન પ્રતિદિન કથળતા મુસાફરોને આમ જનતા તેમજ કર્મચારીઓ ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ડેપોમાં ભંગાર એસટી બસો ગામડા વિસ્તારમાં મૂકવામાં આવતા અવારનવાર બ્રેકડાઉન અને રસ્તામાં બગડતી હોવાથી વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો પરેશાન થવાની નોબત આવે છે. અને આ બાબતે મુસાફરો અને વિદ્યાર્થીઓ દ્વારા ડેપો મેનેજરને રજૂઆત કરવા જતાં કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. અને દહેગામ ડિપોથી 1:45 વાગે ઉપરથી દહેગામ સાટંબા બસ વારંવાર બ્રેકડાઉન પડે છે. તેમ છતાં ડેપો મેનેજર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી મુસાફરોની રજૂઆત થવા પામી છે. ત્યારે આ એસટી ડેપોમાં મુસાફરોને પીવાના પાણી પણ ગંભીર સમસ્યા છે. તો 4 પાણીના નળ મૂકેલા છે, તેમાંથી ફક્ત એક જ ચાલુ છે. અને હવે ઉનાળાની સિઝન ચાલુ થઈ તો મુસાફરો પાણી પીવા ક્યાં જશે તે મોટો પ્રશ્ન ઊભા થવા પામ્યો છે. તો આ બાબતે લાગતા વળગતા તંત્ર દ્વારા તાત્કાલિક તકેદારીના પગલાં ભરીને યોગ્ય તપાસ કરીને ઘટતી કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે. તો દહેગામ એસટી ડેપોને ગાંધીનગર અને ચંડોળા ડેપોમાંથી 15 જેટલી જૂની બસો ફાળવવામાં આવે છે, પરંતુ નવી કેમ ફાળવવામાં આવતી નથી તે મોટો પ્રશ્ન ઊભો થવા પામ્યો છે. તો સવારે 8 વાગ્યા પછી ઉપરથી ગાંધીનગર જવા માટે બસોનો ટાઈમ ઓછો હોવાથી મુસાફરો પરેશાન થયા છે. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.